પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. શું કીધું? નીચેના દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ આ દેશની રીતે ગોતો. તો આપણે આ દેશની રીતે ગોતી લઈએ. પેલું સમીકરણ આપ્યું છે જગતની માલિપા, ધ્યાન રાખો બાપા. x + y બરાબર 14 અને બીજું સમીકરણ આપ્યું x - y બરાબર 4. તો જગતની માલિપા બેઠેલા ભાઈઓ અને બહેનો, આ બે સમીકરણ હેલા જ છે. અઘરું સમીકરણ ક્યારે કહેવાય કે જ્યારે x ની આગળ કોઈ આંકડો આપ્યો હોય કે y ની આગળ કોઈ આંકડો આપ્યો હોય તો એ અઘરું સમીકરણ કહેવાય. બાકી x એકલો હોય ને y એકલો હોય તો કોની બીક? એકલો હોય તો મારીને આપણે તોડી નાખીએ. 2-4 જણા હોય તો બીક લાગે. એટલે અહીંયા x એકલો અને y એકલો, અહીંયા x એકલો અને y એકલો. તો આ બે સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણમાં x અથવા y ને કરતા બનાવાય. તો એને કરતા બનાવાય જે પ્લસમાં હોય. કોને કરતા બનાવવાનો? પ્લસમાં હોય. તો આપણે સમીકરણ 1 માંથી કરતા બનાવી નાખીએ. હાલો, કોને બનાવો? x ને કે y ને? x ને. તો આ y પ્લસ છે, આ બાજુ જાય તો x બરાબર શું થાય? 14 - y. વેઇટ, સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. ક્લિયર થઈ ગયું? x ની કિંમત શું મળી ભાઈ? આ x બરાબર 14 - y જે મળ્યા પહેલા સમીકરણમાંથી કરતા બનાવ્યા હોય તો એની કિંમત બીજા સમીકરણમાં મૂકવાની. જો બીજા સમીકરણમાં કરતા બનાવ્યું હોય તો એની કિંમત એમાં મૂકવાની નહીં, બાજુવાળા મૂકવાની. તો આપણે પહેલા સમીકરણમાંથી કરતા બનાવ્યો એટલે આ x ની કિંમત કેમાં મૂકશું? બીજા સમીકરણમાં. તો અહીંયા લખું ભાઈ, x ની કિંમત સમી 2 માં મૂકતા. બરાબર ને? હાલો તો સમીકરણ 2 શું છે ભાઈ? x - y બરાબર 4. તો જગતની માલિપા વિદ્યાર્થી મિત્રો x બરાબર કેટલા છે? જો અહીંયા આપણને કિંમત મળી x ની 14 - y. તો x ની જગ્યાએ મૂકી દઈએ બાપા 14 - y બરાબર 4. અને એમ કહેવાય કે જો તમે 14 એમને મૂકી દો અને માઇનસ કરો તો પ્લસ થાય. એટલે -y એટલે 2 - y. કેમ? આની આગળ કઈ નથી એટલે 1, આની આગળ કઈ નથી એટલે 1, ઓછે વત્તા 1 ને 1 2 એટલે કેટલા થઈ ગયા? 2y. પણ કેવા? -y. ઇક્વલ ટુ 4. હવે જગતની માલિપા, આ જગતની માલિપા લીટો ભૂઈ નાખો ને કન્ફ્યુઝન થાય કે સાહેબ આ લીટો હેનો છે. હાલો આ 14 પ્લસ છે, કાંઈ નહીં, 14 ને એમને જ રહેવા દઈએ, કાંઈ હાલો જવા દઈએ. કેમ કે રહું એમને? હાલો 14 એમને. આ 4 છે એ પ્લસ છે, આમ આવશે તો માઇનસ ઇક્વલ ટુ આ 2y છે માઇનસમાં, ઓલી બાજુ જાય તો પ્લસ. હવે જગતની માલિપા 14 માંથી 4 જાય એટલે 10 વધે, 2 ગુણ્યાકાર છે, આ બાજુ આવે તો ભાગ્યાકાર બરાબર y. તેથી 2 પંચા ને, તેથી y નો જવાબ મારા બાપ કેટલો આવે? બોલો કેટલો? કોઈ ડાઉટ? હજી એકવાર સાહેબ આ x હતું, x ની જગ્યાએ મૂકી દીધું 14 - y. ઓકે, -y એમનેમ, 4 એમનેમ, 14 એમનેમ, ઓછે વત્તા y ની આગળ કઈ નહોતા એટલે 1 મૂક્યા સમજાવવા માટે. 1y એટલે કેટલા છે? 2y બરાબર 4 એમનેમ. આ 4 પ્લસ હતા, બરાબર ની આ બાજુ આવ્યા માઇનસ થયા, 2y માઇનસ હતા, આ બાજુ ગયા એટલે પ્લસ થયા. 14 માંથી 4 ગયા એટલે 10, 2 ગુણાકાર માંથી આમ આવ્યો એટલે ભાગાકાર, 2 પંચા ને 10 એટલે y નો જવાબ કેટલો આવ્યો? 5. બોલો કઈ ડાઉટ આમાં? પાકું ખાવ બધા મારા હમ? હાશે ખાઈ લીધા એ. હાલો તો આ આપણને y બરાબર 5 મળી ગયા. હવે x માટે સૂત્ર આપણી પાસે છે જ તે ને, તો આપણે લખીએ ભાઈ કે x બરાબર 14 ઓછા y. 14 એમનેમ. y નો જવાબ કેટલો મળ્યો? હે? -5 કે ખાલી 5?
તો અહીંયા માઇનસ અને y નો જવાબ આવ્યો 5. 14 માંથી 5 જાય એટલે કેટલા વધે 9. દાખલો થઈ ગયો પૂરો. થઈ ગયું. ઓકે, આગળ વ્યા જઈએ. દાખલા નંબર 2. શું કીધું છે ભાઈ? દાખલા નંબર 2 માં થોડીક પેન આપણે મોટી કરી નાખીએ. s વત્તા t બરાબર 3. આ છે સમીકરણ 1. સમીકરણ 2 માં ધ્યાન રાખજો. શું આપ્યું ભાઈ આપણને? તો s ના છેદમાં 3 વત્તા t ના છેદમાં 2 બરાબર 6. તો છેદમાંથી મારે ડોહું આ 3 અને 2 ને કાઢવું પડશે. તો મારે કરવાનો સોકડી ગુણાકાર. શું કરવાનો? બધા બોલો ને તો બગાડનો આવે. શું કરવાનો? હા, 2 નો ગુણાકાર s સાથે એટલે શું થાય? 2s. આ 2 નો ગુણાકાર કોની સાથે? s સાથે એટલે 2s વત્તા 3 નો ગુણાકાર t સાથે એટલે 3t. નીચે ગુણાકાર તો કરવાનો જ તે. 3 2 બરાબર 6. હવે 2s એમનમ વત્તા 3t એમનમ 6 ભાગાકારમાં સા બાજુ આવે એટલે તો 6 તો આ મળ્યું સમીકરણ 2. ગોળ સે દેખો, આ 2 સમીકરણમાં હેલું કયું દેખાય? હા, નાના છોકરાને ખબર પડે કયું હેલું. હાલો, તો સમીકરણ કયું હેલું ભાઈ? પહેલું. તો હવે હું 2 સમીકરણ અહીંયા મૂકું ભાઈ. પહેલું સમીકરણ ફરીથી લખું છું. s વત્તા t બરાબર આપણી આગળ 3 છે પહેલા સમીકરણમાં. ગમે ને કરતા બનાવે. બોલો, s ને બનાવું કે t ને? s ને કરતા બનાવું તો આ t પ્લસ છે ઓલી બાજુ જાય તો s બરાબર શું મળે ભાઈ? 3 માઇનસ t. શું મળે? 3. તો આ સમીકરણ 1 તો હતું જ તે. આ 2 હતું. આને નામ આપી દઉં સમીકરણ 3. શું નામ આપી દઉં? આપણે પહેલામાંથી કરતા બનાવ્યો ને, તો આની કિંમત કેમાં મૂકવાની? બીજામાં. તો આપણે લખીએ ભાઈ કે s ની કિંમત સમી 2 માં મૂકતા. હાલો, સમીકરણ 2 શું છે ભાઈ? 2s વત્તા 3t બરાબર. જગતની માલિપા બેઠેલી મારી બહેનો, s ની કિંમત કેટલી છે બાપા? 3 માઇનસ t. અચ્છા, બેન બોલી. હાલો, 3 એમ સોરી 2 એમનમ બધાય બોલો. 2 એમનમ. s ની જગ્યાએ કેટલા મૂકો? 3 માઇનસ t વત્તા 3t બરાબર 36. હવે આ 2 નો ગુણાકાર 3 હારે કરો એટલે 2 તેરી 6. આ 2 નો ગુણાકાર t સાથે એટલે 2t. 2t એટલે છોકરી નહીં, 2t એમ. 2t નહીં, 2 ગુણ્યા t એટલે 2t વત્તા 3t બરાબર 36. જા ગોસ બધાય અન વત્તે છે. તો 3t માંથી 2t જાય એટલે કેટલા વધે? 1t. પણ કેવા મોટા પદની નિશાની એટલે વત્તા બરાબર 36. સમજાણું કે નહીં? 3 માંથી 2 ગયા એટલે 1 લખવાની જરૂર છે. ખાલી t લખ્યું મોટા પદની નિશાની. આ 6 પ્લસ છે ઓલી બાજુ જાય તો માઇનસ. તો t બરાબર 36 માઇનસ 6. તેથી t નો જવાબ કેટલો મળે મારા બાપ? 30. સાહેબ અહીંયા સમીકરણ 3 હુલાવા લખ્યું કારણ કે મને અહીંયા લખવું ઈઝી પડે એટલે હવે હું આમ લખી શકું કે t બરાબર 30 સમી 3 માં મૂકતા. એટલે આમ આખું માં લખવું ન પડે. સમજાણું કે નહીં? સમી 3 માં મૂકતા. તો ભાઈ હવે તારે વાક્ય લખવું હતું ને બાપા, એટલે મેં આ કર્યું. તો હવે જો અહીંયા આપણને s ની આપેલું છે. s બરાબર 3 માઇનસ t. 3 એમને માઇનસ એમને t નો જવાબ કેટલો મળ્યો? 10. ઠીક, હા 30 મળ્યો. કેટલો મળ્યો? 30. તો વત્તે ઓછે 3 માંથી 3 જાય એટલે 27. પણ કેવા? તો s નો જવાબ મળ્યો -27 અને t નો જવાબ મળ્યો. દાખલો થઈ ગયો. હવે જો દાખલા નંબર 3 જે આના પહેલાના લેક્ચરમાં સ્વાધ્યાય 3 ધ્યાનથી કર્યો હશે એ લોકોને ખબર પડી જાય કે આનો જવાબ જે છે ને એ અનંત ઉકેલ આવે. સમીકરણ જોઈને ખબર પડવી જવી જોઈએ. દાખલો આદેશી રીતે કે લોપની રીતે સોલ્વ નહીં કરવાનો. આમ જોઈને ખબર પડી જાય કે આનો જવાબ શું આવે? અનંત ઉકેલ. કેમ? સમજાવું. જો અહીંયા 3x આપ્યું. અચ્છા, વત્તા ઓછા. જો તો નિશા કઈ રકમમાં ભૂલ નથી ને? અહીંયા માઇનસ છે ને? હા, થઈ ગયા ને 2 સમીકરણ હરખા. જો હવે જરાક ધ્યાનથી જો. સમીકરણ 1 ને હું 3 વડે ગુણો એટલે સમીકરણ 2 આવી જાય. 3 ને 3 હારે ગુણો 9x.
3 ને y હારે ગુણો 3y અને 3 તેરી 9. તો મતલબ શું છે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2. જ્યારે આ ત્રણેય હરખા હોય ત્યારે ઉકેલ કેવો મળે? અનંત. વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. તો જો કરીને દેખાડું તમને બધાને ખબર પડે. ધ્યાન રાખજો બચ્ચાઓ. 3x - y આ 3 પ્લસ છે, અંદર આવે એટલે -3 બરાબર 0. આ પેલું સમીકરણ. બીજા સમીકરણ 9x - 3y વત્તા 9 છે, અંદર આવે તો -9 = અહીંયા રકમમાં ભૂલ છે, અહીંયા માઇનસ આવે. હાલો હવે ધ્યાન રાખો. હવે a1 શું થાય ભાઈ? x ની આગળ જે છે ને a1 કહીએ 3. b1 કોને કહેવાય? તો કે y ની આગળ શું છે? કાંઈ નહીં, એટલે -1. c1 કોને કહેવાય ભાઈ? તો કે -3. હાલો ક્લિયર. હવે બીજા સમીકરણમાં x ની આગળ છે ને કહેવાય a2 બરાબર 9. y ની આગળ 3 છે એટલે b2 બરાબર -3 અને c2 બરાબર -9. ડન થઈ ગયું? કોઈને કઈ ડાઉટ છે? ઘડીક ઉભો રહી જા. આ પેલું બીજું સમીકરણ છે. x ની આગળ a છે એટલે a2 બરાબર 9, y ની આગળ b છે એટલે b2 બરાબર -3 અને c2 બરાબર -9. ક્લિયર? હવે શું કરવાનું ભાઈ? a1 ના છેદમાં a2 એટલે 3 ના છેદમાં કેટલા લખવાના? 9. 3 × 3 3 તેરી 9. જવાબ કેટલો આવે? 1 ના છેદમાં. બધાય બોલો. હવે શું કરવાનું? b1 ના છેદમાં તો b1 શું છે? -1 -3 માઇનસ વિડા 1 ના છેદમાં c1 ના છેદમાં c2. તો c1 શું છે? -3. અહીંયા -9. આ માઇનસ શું થાય ભાઈ? ઉડી જાય. 3 × 3 તેરી 1 ના છેદમાં. તો ત્રણેયનો જવાબ કેવો આવ્યો? સમાન. તો શું આવે? a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 c2. એટલે લખવાનું. તેથી અનંત ઉકેલ મળે. કેટલા ઉકેલ મળે ભાઈ? અનંત ઉકેલ મળે. આ દાખલો આવી રીતે કરવાનો છે. આદેશની રીતે કે લોપની રીતે સોલ્વ કરવા જાશો જવાબ નહીં આવે. તો સમીકરણ જોઈને ખબર પડી જવી જોઈએ ભાઈ. કેમ ખબર પડે સાહેબ? તો કે 3 હતા, 3 હારે ગુણો એટલે 9 થાય. થાય કે ના થાય? બરાબર. પછી અહીંયા y છે ને 3 હારે ગુણો એટલે 3y થાય. 3 ને તમે 3 હારે ગુણો એટલે 9 થાય. એટલે બે સમીકરણ શું છે? સરખા છે. બાકી આમ કરી નાખશો તોય તમને ખબર પડી જશે. ક્લિયર? હાલો એના પછી જાગો છો. હવે આ દાખલો કરવાનો મજા આવશે. આમાં સમીકરણ બનાવવામાં મોતિયા મરી જાય જો ધ્યાન ન રાખો તો. બાકી ઈઝી છે. પોઈન્ટ કાઢવાનું છે. 0.2 એટલે 2 ના છેદમાં 10 લખી શકાય. x એમનેમ 0. એટલે હું લખી શકાય 3 ના છેદમાં 10 y બરાબર 1 પોઈન્ટ એટલે 13 ના છેદમાં. જાગો છો? તો હવે અહીંયા 10 છેદ હરખાશ આપણે આમ લખીએ કે 2x + 3y ના છેદમાં 10 બરાબર 13 ના છેદમાં. બરાબરની બે બાજુ છેદ હરખાશ એટલે શું થાય? બાકી ઉડાડવા ન હોય. આ 10 ભાગાકારમાં છે. આ બાજુ લાવો તો પછી 10 શું થઈ જાય? ઉડી જ જાય. સમજાણો? એટલે બરાબરની બે બાજુ જ્યાં છેદ હરખા હોય ત્યારે શું કરી નાખવાના? ઉડાડવાના. તો પેલું સમીકરણ મળ્યું 2x + 3y બરાબર 13. આ આપણું છે સમીકરણ નંબર 1. હવે આપણે ગોઠવાનું છે આવી જ રીતે સમીકરણ નંબર 2. તો મારા મિત્રો અહીંયા આપ્યું છે 0.4. તો આપણે શું લખવાનું? 4 ના છેદમાં 10. અહીંયા આપ્યું 0.5. ઓકે, x લખતા ભૂલી ગયો હતો. 5 ના છેદમાં 10 y અને 2.3 એટલે તમારે લખવાનું 23 ના છેદમાં. હવે બંનેના છેદ હરખા છે એટલે કેટલી વાર લખી શકો? એક વાર. એટલે તમારે લખવાનું 4x 5y એના છેદમાં 10 બરાબર 23 ના છેદમાં 10 અને બંને બાજુ છેદ હરખા છે એટલે હું કરી નાખવાના. તો હવે ધ્યાન રાખજે ભાઈ. શું કીધું? 4x + 5y બરાબર 23.
આ છે આપણું સમીકરણ નંબર 2. તો હવે બંને સમીકરણ મળી ગયા છે. હવે આપણે દાખલો કરવાનો છે અને આદેશની રીતે. કયા દેશની રીતે? આદેશ. તો કેમ કરવાનું? તો મેં તમને શીખવાડ્યું હતું ભાઈ કે બંને સમીકરણમાંથી ઈઝી કયું? તો કે માં ડહલું એક કે નહીં. કેમ? તો કે આમાં x ની આગળ આંકડો અને y ની આગળ આંકડો, આમાં x ની આગળ આંકડો અને y ની આગળ આંકડો. તો શું કરવાનું? તો પછી એકી બેકી તેકી ચોકી કહીને ગમે સમીકરણ લઈ લેવાનું. બોલો કયું લો? એકી કે બેકી? પેલું. તો પેલા સમીકરણમાંથી આપણે કરતા બનાવશું. કોને એ આપણે હમણાં જોઈએ. પેલું સમીકરણ પેલા જોઈએ. 2x વત્તા 3y બરાબર 13. બોલો કોને કરતા બનાવવું છે? કેટલા લોકો x ને કહે છે? ઓકે, તમારું માની લીધું. y વાળાનું પૂછવાનું જ નહીં. લે હાલો 3y પ્લસ છે, આ બાજુ આવે તો -3y. બે ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર. x બરાબર 13 - 3y ના છેદમાં 2. મોદી સાહેબ કોઈને પૂછે? ના, હું લેવા પૂછું. લે હું મારા ટ્યુશન નો મોદી. બરાબર ને? હાલ આગળ વ્યા જઈએ ભાઈ. 2x વત્તા 3y બરાબર 13 હતા. આ વત્તા 3y હતા, આ બાજુ આવ્યા એટલે ઓછા થયા. બે ગુણાકાર હતા, આ બાજુ આવ્યા એટલે ભાગાકાર. તો પેલા સમીકરણમાંથી આપણે x ને કરતા બનાવ્યા છે, તો એની કિંમત આપણે ત્રીજા સમીકરણમાં મૂકવાની. બરાબર ને? ત્રીજા નહીં, કેટલામાં? મને જોલા આવે પણ તમને આવવા જોઈએ. ઓકે, તો આને હું ખાઈ દઉં છું સમીકરણ નંબર 3. આને કેટલા હું કહી દઉં છું? સમીકરણ નંબર 3. તો આપણે લખીએ કે સમીકરણ 2 માં x ની કિંમત મેળતા. ના એ ભાઈ, મેળતા. પછી બધું અંગ્રેજીમાં ન બોલો ને, આ હું ઇંગ્લિશમાં લેક્ચર લઉં છું. તો હવે બીજું સમીકરણ આપણે પેલા મૂકી દઈએ. 4x વત્તા 5y બરાબર 23. તમે બધા ભણેલી બહેનો છો, ભાઈઓ છો, અને અહીંયા બહેનો છે. 4 એમ નામ. બોલો x ની જગ્યાએ કેટલા મૂકવાના? 13 - 3y એના છેદમાં 2. સમજાણું કે ન સમજાણું? પછી પાછળ 5y એમ નામ ને બરાબર 23 એમ નામ. કોઈને ખાઈ ડાઉટ? હજુ એક વાર. 4 એમ નામ મૂક્યા, x ની જગ્યાએ હું મૂક્યા 13 - 3y ના છેદમાં 2. આ 5y એમ નામ ને 23 એમ નામ. છેદ ઉડે તો ઉડાડ દેવાનું. તો હા અન સાહેબ ઉડે. 2 દુ ઉડે કે નહીં? 2 દુ 4 થાય. તો આ 2 નો ગુણાકાર 13 સાથે કરો એટલે 26, અને 2 નો ગુણાકાર 3 સાથે 3 દુ 6y વત્તા 5y એમ નામ અને 23 એમ નામ. એના કઈ ચાળા કરવાના નહીં. આગળ વ્યા જઈએ. 26 એમ નામ વત્તે ઓછે, ઓછા નહીં ઓછા, વત્તે ઓછે. બધાને ઇંગ્લિશ બોલવાનું છે. વત્તે ઓછે ઓછા. તો 6 માંથી 5 જાય એટલે 1, પણ મૂકવાનું જેવું નથી, ખાલી y મૂકીએ અને મોટા પદની નિશાની. 6 માંથી 5 જાય એટલે 1, પણ મૂકવાનું જેવું નથી, ખાલી y મૂક્યા અને મોટા પદની નિશાની. આ 23 એમ નામ. એના ચાળા કરવાના? જગતની માલિપા 26 છે ભાઈ. આ બાજુ આવે તો પ્લસ કહેવાય કે માઇનસ કહેવાય? આગળ નિશાની કઈ નથી એટલે પ્લસ કહેવાય. આમ જાય તો -y બરાબર 23. આ વત્તા 26 છે, આ બાજુ આવે એટલે -26 થાય. તો -5 બરાબર -3. કેમ? 23 માંથી 26 જાય એટલે 3 ને માઇનસ એમ નામ. માઇનસ માઇનસ ઉડી ગયા એટલે y નો જવાબ. પાછા ગુજરાતીમાં આપણે આવી ગયા. બરાબર ને? હવે આની કિંમત આપણે લખીએ કે y બરાબર 3 સમીકરણ 3 માં મૂકતા. હાલો, તો સમીકરણ 3 શું છે ભાઈ? તો કે x બરાબર 13 - 3y ના છેદમાં 2. 13 એમ નામ માઇનસ એમ નામ 3 એમ નામ, અને y ની જગ્યાએ કેટલા મૂકું? 3 એના છેદમાં 2. 13 એમ નામ 3 તેરી એના છેદમાં 13 માંથી 9 જાય એટલે 4 ના છેદમાં 2. 2 દુ. તેથી x નો જવાબ કેટલો મળ્યો? 2. દાખલો થઈ ગયો. રૂટ વાળો દાખલો, પણ હાવ હેલો.
એક્સ નો આન્સર એ 0 આવશે ને વાય નો આન્સર એ રૂટ જોઈને બી જવાનું, મોજ કરવાની. ભાઈ હે પછી હું બી કે બરાબર ને, હમ હે ફિર ક્યાં ગમ હે. હાલા દાખલા નંબર હું 4, હવે આ વી છે, વી એટલે 5 બરાબર ને. હાલો દાખલા નંબર 5 માં કીધું રૂટ 2x વત્તા રૂટ 3y બરાબર 0. આ છે સમીકરણ 1. સમીકરણ 2 આપ્યું રૂટ 3x અને મારા બાપ રૂટ 8y બરાબર 0. આ છે સમીકરણ નંબર 2. હાલો હવે રોતા નહીં હો કોઈ. હવે શું કરવાનું, આ બે સમીકરણ માંથી બોલો કોને કરતા બનાવો, પહેલામાંથી કે બીજામાંથી? પહેલામાંથી. કોને કર? બીજામાંથી. આ તું કેમ? હાલો બીજામાંથી બરાબર. બોલો કેટલા એમ કે બીજામાંથી? નથી કરાવું, 3 જ જણા છે. તમારા બેન માન રાખી લે. હાલો લઘુમતી નું ધ્યાન રાખવું પડે ભાઈ. હાલો તો સમીકરણ 2 છે ભાઈ, રૂટ 3x ઓછા રૂટ 8y બરાબર 0. તો આ ઓછા 8y છે, આ બાજુ આવે તો પ્લસ થાય. તો અહીંયા ધ્યાન રાખજો, રૂટ 3x બરાબર 0 વત્તા 8y. તો રૂટ 3x એમનામ 0 વત્તા 8y એટલે રૂટ 8y થઈ જાય. આપણે બાપા કરતા બનાવવાનું છે x ને. તો રહીશ હવે આ રૂટ 3 ને ક્યાં કરશું? શું કરવાનું? આ બાજુ આવે એટલે માઇનસ થાય કે ભાગાકાર થાય? ભાગાકાર થાય, કારણ કે આ ગુણાકારમાં કહેવાય, બે વચ્ચે કઈ નિશાય નથી. રૂટ 3 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો x બરાબર રૂટ 8y ના છેદમાં રૂટ 3. આ સમીકરણ 2 માંથી કરતા બનાવ્યા છે. આને કહી દઈએ સમીકરણ નંબર 3. આની કિંમત કેમાં મૂકીએ છે આપણે? સમી. ત્યાં લખું ભાઈ, x ની કિંમત સમી 1 માં મૂકતા. આમ હરખું બોલવાનું બધે. શું બોલવાનું? ઓકે હાલો મુકતા નહીં બોલતા પાછું બરાબર ને. રૂટ 2 એમનામ x ની કિંમત અહીંયા મળેલી. શું મળેલી છે ભાઈ? રૂટ 8 એના છેદમાં રૂટ 3 વત્તા રૂટ 3y બરાબર. હાલો ડન છે, જાગો છો બધાય. હવે બેટા આ રૂટ 3 ને છેદમાંથી કાઢવો પડશે. તો આને મારે 3 સાથે ગુણાકાર કરવાનો, રૂટ 3 સાથે, અને રૂટ 3 નો ગુણાકાર કોની હારે કરવાનો? 0 સાથે. તો સાહેબ તમે એમ કે આ રૂટ 3 નો ગુણાકાર 2 હારે નહીં કરવાનો, કારણ કે પહેલા પદમાં તો છે જ તે. કયા પદમાં છે? પહેલા પદમાં તો છે. જો આ લાઈન ની આ બાજુ છે, લાઈન ની આ બાજુના પદો સાથે ગુણાકાર કરવાનો. કોની સાથે? રૂટ 3 નો ગુણાકાર કરો. લાઈન ની આ બાજુના, સમજાવવા માટે લાઈન કરી, એટલે આની સાથે ગુણાકાર કરવાનો નથી. રૂટ 2 નો ગુણાકાર 8 હારે એટલે 8 દુ 100, એટલે લખું રૂટ 16y. રૂટ 3 નો ગુણાકાર રૂટ 3 સાથે, રૂટ 3 તેરી એટલે રૂટ 9y બરાબર રૂટ 3 ગુણ્યા 0 એટલે 0. હજી એકવાર આ સમજાવું. 2 8 16 પણ રૂટમાં y એમનેમ, 3 તેરી 9 પણ રૂટમાં y એમનેમ, રૂટ 3 ગુણ્યા 0 એટલે કેટલા થઈ ગયા? 0. ડન થઈ ગયું. કોઈને કઈ ડાઉટ છે બેટામાં? આગળ વ્યા જઈએ. 16 નું વર્ગમૂળ 4y થાય કે નહીં? 9 નું વર્ગમૂળ 3y બરાબર 0. 4 ને 3 કેટલા થાય? 7. 7y બરાબર 0. 7 ગુણાકાર છે, આ બાજુ હતો તો y બરાબર 0 ભાગ્યા 7, તેથી y નો જવાબ કેટલો આવ્યો? 0. તો હવે આ જે y ની કિંમત મળી એ આપણે સમીકરણ 3 માં મૂકી દઈએ. તો સમીકરણ 3 આપણી આગળ શું છે? x બરાબર રૂટ 8y ના છેદમાં 3. રૂટ 8 એમનો y ની જગ્યાએ કેટલા મૂકવું? 0 એના છેદમાં રૂટ 3. તો રૂટ 8 ગુણ્યા 0 એટલે 0 થાય, એના છેદમાં રૂટ 3, તો 0 ના છેદમાં રૂટ 3 એટલે શું થઈ ગયું? 0. તો x નો જવાબ એ કેટલો મળ્યો? 0. તો y નો જવાબ એ 0 અને x નો જવાબ એ 0. દાખલો થઈ ગયો પૂરો. અને પેલો પ્રશ્નમાં એક છેલ્લો દાખલો બાકી છે. શું કીધું ભાઈ? 3x ના છેદમાં 2 માઇનસ 5y ના છેદમાં 3 બરાબર -2. છેદમાંથી 3 અને 2 કાઢવાનું. આપણે આની પહેલાના દાખલામાં કીધું. બીજા દાખલામાં શું કરવાનું? ચોકડી ગુણાકાર. 3 તેરી એટલે 9x માઇનસ 2 પંચા 10y અને 2 તેરી 6 બરાબર -2.
આ 6 ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકાર, એટલે 9x માઇનસ બરાબર આ બેનો ગુણાકાર 6 દુ પણ કેવા માઇનસ. આ મળ્યું સમીકરણ. સમીકરણ 2 શું છે? x ના છેદમાં 3 માઇનસ y ના છેદમાં 2 બરાબર 13 ના છેદમાં 6. ચોકડી ગુણાકાર, 2 નો ગુણાકાર 3 સાથે 2x માઇનસ 3y અને 3 દુ બરાબર 13 ના છેદમાં, મેં શીખવાડ્યું બરાબર ની બે બાજુ છેદ હરખાવો એટલે શું થઈ જાય? તો સમીકરણ 2 શું મળ્યું ભાઈ? અહીંયા આ દાખલામાં પહેલામાં કે બીજા સમીકરણમાં? હા, તો એ જોતું રહેવાનું, કારણ કે આ ટાઈપિંગ મિસ્ટેક થઈ હોય ને પછી દાખલામાં ભીમ પડી જાય. મારા બાપ, થેન્ક યુ બેન. 2x વત્તા 3y બરાબર 13. ભાઈ બીજા સમીકરણમાં વચ્ચે ભૂલમાં માઇનસ નિશાની થઈ ગઈ હતી, ત્યાં આપણે શું કરી નાખ્યું? પ્લસ કરી નાખ્યું. આ મળી ગયું સમીકરણ 2. બે સમીકરણ મળી ગયા, પહેલું અને બીજું. કયું ઈઝી લાગે જોવામાં? જો આમાં મોટા આંકડા 9 10 12 2 3 13, તો બીજું સમીકરણ હેલું લાગે. બાકી ગમે ને કરતા બનાવો કઈ ફેર પડે નહીં. બોલો કેમાંથી કરતા બનાવો? પહેલામાંથી કે બીજામાંથી? બીજામાંથી. કેટલા લોકો એમ કે પહેલામાંથી? ઠીક, હાલો તો હવે બીજામાંથી બનાવીએ. 2x વત્તા 3y બરાબર 13. આ બીજું સમીકરણ મળ્યું, એ મૂક્યું. આમાંથી કોને કરતા બનાવશો? x કે y? x ને. તો આ 3y પ્લસ છે, આમાં આવે તો 2x બરાબર 13 ઓછા 3y. બે ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર. તો x બરાબર 13 માઇનસ 3y ના છેદમાં 2. આને કહી દઈએ સમીકરણ નંબર 3. અને આપણે આ x ની કિંમત કેમાં મૂકી દઈએ ભાઈ? કારણ કે બીજામાંથી કરતા બનાવ્યું છે, એટલે કિંમત કેમાં મૂકશું? પહેલામાં. તો x ની કિંમત સમી 1 માં મૂકતા, બરાબર ને? હાલો, પેલું શું છે ભાઈ સમીકરણ 1? બોલો બધાય. 9x માઇનસ 10y બરાબર 9. એમ નામ x ની જગ્યાએ શું મૂકવાનું? તો કે x ની જગ્યાએ મૂકીએ 13 માઇનસ 3y ના છેદમાં 2 માઇનસ 10y બરાબર માઇનસ 12. અહીંયા છે રૂડે 9 અને 2 નો આવે, કારણ કે 2 ના ઘડિયામાં કઈ 9 આવે નહીં. તો 2 ને છેદમાંથી કાઢવા માટે કોની હારે ગુણવાના? 10 હારે અને 9 નો ગુણાકાર 13 સાથે, એટલે 13 9 કેટલા થાય? 117. કેટલા થાય? આ ખબર હોવી જોઈએ. માઇનસ 9 તેરી 27y. 2 નો ગુણાકાર 10 સાથે, એટલે 10 દુ 20y અને 12 દુ 24. માઇનસ નિશાની એમને. 9 ગુણ્યા 13, 13 9 117. 9 તેરી 27y. 2 દાણ 20 અને 12 દુ 24. હવે ધ્યાન રાખજો ભાઈ. હવે 117 એમને ઓછે વત્તા 27 અને 20 એટલે 47y બરાબર માઇનસ 24. 24 પ્લસ છે, આમાં આવે તો માઇનસ, સોરી 24 માઇનસ છે, આમાં આવશે એટલે શું થાય? પ્લસ. એટલે 117 પ્લસ 24 ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ 47y છે. ઓલી બાજુ જાય તો કેવા થઈ જાય? પ્લસ 47y. 117 માં તમે 24 નાખો તો 7 ને 4 11 વધી પડી 1 2 ને 1 3 ને 1 4 1 એમ નમ બરાબર 47y. 47 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર. 141 ભાગ્યા 47 બરાબર y. તો 7 તેરી 21, 21 માં એકડો આવે કે નહીં? એટલે 47 ગુણ્યા 3 કરશો એટલે 141 આવે. તેથી y બરાબર કેટલો જવાબ આવે? 3. નો આવડતું હોય તો ભાગાકાર કરવાનો. 47 ગુણ્યા 3 કરશો બેટા, એટલે તમને ખબર પડે કેટલો જવાબ આવે? 141. ડન થઈ ગયું. એટલે y નો જવાબ આપણને મળ્યો 3. એની કિંમત આપણે કેમાં મૂકવાની? સમીકરણ 3 માં. તો સમીકરણ 3 શું છે ભાઈ આપણી પાસે? x બરાબર 13 ઓછા 3y ના છેદમાં 2. 13 એમ નમ 3 એમ નમ. y ની જગ્યાએ કેટલા મૂકવાના? 3 એના છેદમાં 2. તો અહીંયા 13 એમ નમ માઇનસ 3 તેરી એના છેદમાં 2. 13 માંથી 9 જાય એટલે 4 ના છેદમાં 2. 2 દુ. તેથી x બરાબર નો જવાબ કેટલો આવ્યો? 2. દાખલો થઈ ગયો. શું કીધું છે ભાઈ? 2x વત્તા 3y બરાબર 11. આ પેલું સમીકરણ. બીજું સમીકરણ 2x ઓછા 4y
બરાબર -24. આ બીજું સમીકરણ. હવે જુઓ, પેલા સમીકરણમાંથી કરતા બનાવી શકાય, બીજામાંથી કરતા બનાવી શકાય. આપણને કીધું છે 2x + 3y બરાબર 11, 2x - 4y બરાબર -24 નો ઉકેલ શોધો. ઉકેલ ગોતી લીધા પછી m ની કિંમત શોધવાની છે. આ સૂત્ર આપ્યું છે y બરાબર mx + 3. x અને y ની કિંમત મૂકશો એટલે m ની કિંમત મળી જાય. મોસ્ટ આઈએમપી દાખલો છે, બોર્ડમાં પૂછાઈને પહેલી પરીક્ષા ને બધાની સ્કૂલમાં ઓલમોસ્ટ લગભગ આ દાખલો હશે અને હશે. બાકી તમે પેપર સોલ્વ કરશો એમાં હોય ને હોય જ તે 110% ગેરંટી હોય. મોસ્ટ આઈએમપી દાખલો ધ્યાનથી કરજો. 2x + 3y બરાબર 11 છે, 2x - 4y બરાબર -24 છે. બોલો કેમાંથી સમીકરણમાં કરતા બનાવશો, પહેલામાં કે બીજા? પહેલામાંથી. x ને કરતા બનાવી નાખીએ. 2x એમનમ, 11 એમનમ, 3y પ્લસ હતા, આ બાજુ આવ્યા એટલે -3y. બે ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર. x બરાબર 11 - 3y ના છેદમાં 2. આ x ને આપણે કરતા બનાવ્યો, જે કિંમત મળી એને કહી દઈએ આપણે સમીકરણ નંબર 3. આ x ની કિંમત સમી 2 માં મૂકતા, બોલો સમીકરણ 2 શું છે ભાઈ? 2x - -24. 2 એમનમ, બોલો x ની જગ્યાએ કેટલા મૂકવાના? 11 - 3y ના છેદમાં 2 -4y બરાબર -24. 2 ઉડી ગયા. કાઉન્સ ખુલે. 11 એમનમ, -3y એમનમ, -4y એમનમ બરાબર -24 એમનમ. 11 એમનમ, ઓછે વધતા 4 ને 3 7, પણ -7y બરાબર -24. -24 છે, આ બાજુ આવે એટલે શું થાય? પ્લસ થાય. એટલે આપણે આગળ કરીએ. 11 + 24 = 7y. કેમ? આ 7y માઇનસ હતા, આ બાજુ ગયા એટલે શું થઈ ગયા? પ્લસ થઈ ગયા. હવે 24 માં 11 નાખો એટલે થાય 35. 7 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર બરાબર y. તો 7 × 5 = 35. તેથી y બરાબર કેટલા મળે? 5. કોઈ કઈ ડાઉટ? ઓકે. આ y ની જે કિંમત મળી એ સમીકરણ 3 માં મૂકી દઈએ. તો અહીંયા લખું છું કે y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા, સમીકરણ 3 શું છે ભાઈ? તો કે x બરાબર 11 - 3y ના છેદમાં 2. 11 એમનમ, એમનમ, 3 એમનમ. y ની જગ્યાએ કેટલા મૂકીએ? 5 એના છેદમાં 2. 11 એમનમ, 5 તેરી 15 એના છેદમાં 2. 11 માંથી 15 છે એટલે જવાબ કેટલો આવે? -4 એના છેદમાં 2. 2 દુ 4. તેથી x બરાબર કેટલા મળ્યા? -2. ખાલી 2 નહીં, -2. તો અહીંયા આપણો આ દાખલો x અને y શોધાઈ ગયો એટલે પૂરો થઈ ગયો. પણ આ દાખલામાં એક સ્ટેપ વધારે છે, એ અહીંયા હું ઉપર કરું છું. આમાં આપણને કીધું કે y બરાબર mx + 3 હોય તો m ની કિંમત ગોતવાની છે. બોલો y નો જવાબ કેટલો મળ્યો? 5. કેટલો મળ્યો? 5. એમનમ x ની કિંમત મળી -2 + 3 એમનમ. આ 3 પ્લસ છે બરાબર, ને આ બાજુ આવે તો માઇનસ. તો 5 - 3 બરાબર -2m. m નો ગુણાકાર 2 સાથે કરો એટલે કેટલો થાય? 2m. 5 માંથી 3 માઇનસ થાય એટલે 2 એમનમ, -2 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર બરાબર n. 2 એકા, તેથી સોરી n નહીં, અહીંયા શું આવશે ભાઈ? m આવશે. તેથી m બરાબર જવાબ કેટલો આવે? -1. શું કીધું ભાઈ? નીચેની સમસ્યા પરથી દ્વિચલ સુરેખ સમીકરણ મેળવો અને તેનો ઉકેલ આદેશની રીતે મેળવો. કયા દેશની રીતે? આવડા આદેશની રીતે આપણે ગોતવાનો છે. હાલો, શું કીધું ભાઈ? બે સંખ્યાનો તફાવત 26 છે. સંખ્યાનો તફાવત એટલે શું? તો કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને માઇનસ કરીએ જે જવાબ આવે ને તફાવત કહેવાય. તો આપણને બે સંખ્યા કઈ છે એ ખબર નથી, તો આપણે ધારી લઈએ ભાઈ કે ધારો કે, શું કરવાનું? ધારો કે મોટી સંખ્યા બરાબર x. મોટી સંખ્યા કઈ છે? x. અને નાની સંખ્યા બરાબર y.
આમાં કોઈને કઈ ડાઉટ છે ભાઈ? આપણને શું કીધું ભાઈ? બે સંખ્યાનો તફાવત, બધાય બોલો મારી સાથે, તફાવત 26 છે. સંખ્યાનો તફાવત એટલે x માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 26. આ મળી ગયું પેલું સમીકરણ. કોઈને કઈ વાંધો? આગળ આ જઈએ. પછી હું કીધું ભાઈ, અને એક સંખ્યા બીજી સંખ્યાથી, એક સંખ્યા એટલે આપણે લઈએ x, એક સંખ્યા એટલે x, બીજી સંખ્યાથી, બીજી સંખ્યા કઈ છે? y, 3 ગણી છે એટલે મૂકી દીધા 3. કોઈને કઈ વાંધો? એક સંખ્યા એટલે x બરાબર, બીજી સંખ્યા એટલે y, 3 ગણી છે એટલે આગળ મૂક્યા 3. બરાબર ને? હાલો, કોઈને કઈ વાંધો? હજી એક વાર, એક સંખ્યા, અહીંયા કઈ ગયું? એક સંખ્યા, એક સંખ્યા એટલે x બરાબર, બીજી સંખ્યા એટલે કઈ? y, 3 ગણી એટલે 3 મૂકી દીધા. હવે આ 3y છે, આને આમનામ કહી દઈએ સમીકરણ 2. આમાં કઈ હું બીજું કરતો નથી. જાગોસ ને બધાય? તો આમાં આપણને કેમ કઈ નથી કરતો? તો કે x બરાબર 3y છે, તો સમીકરણ 1 માં x ની જગ્યાએ હું 3y લખી શકું? હા કે ના? તો અહીંયા હું લખું છું સમીકરણ 1 માં x બરાબર 3y મૂકતા. બોલો, સમીકરણ 1 શું છે ભાઈ? x માઇનસ y. કોઈને કઈ ડાઉટ? x ની જગ્યાએ આપણે શું મૂકવાનું ભાઈ? 3y માઇનસ y બરાબર, તો 3y માંથી 1y જાય, કેટલા વધે? 2y ઇઝ ઇક્વલ ટુ 26. 2 ગુણાકાર આ બાજુ હોય તો y બરાબર 26 ભાગ્યા 2, 13 દુ, તેથી y બરાબર કેટલા આવ્યા ભાઈ? હા કે ના? તો આ y ની કિંમત આપણે સમી 2 માં મૂકી દઈએ. તો અહીંયા લખું છું ભાઈ, હાલો આગળ, હાલો શું લખશું ભાઈ? y બરાબર 13 સમી 2 માં. હાલો ભાઈ, x ની કિંમત કેટલી છે? x બરાબર 3y, 3 એમ નામ. y ની જગ્યાએ હું મૂકવાનું? 13, 13 તેરી, તો મતલબ એવો કે ભાઈ x બરાબર કેટલા? તો ભાઈ મોટી સંખ્યા બરાબર, અહીંયા લખું મોટી, તેથી મોટી સંખ્યા બરાબર x બરાબર 39, નાની સંખ્યા બરાબર y બરાબર 12. દાખલ ઠીક 13. મને એમ કે હું જ હૂતો છું. હાલો જાગોસ ને બધાય? હાલો, તો આપણને 2 સંખ્યા મળી દઈ ને દાખલો થઈ દો. બરાબર છે? આ ઈઝી દાખલો છે એટલે ઘરે ગણજો. અઘરો દાખલો અહીંયા ગણવા આપીશ. દાખલી નંબર 2. જગતની માલિપા માર બાપ એવું કીધું છે કે 2 પૂરક કોણ પૈકી, પહેલા તો અહીંયા લખ્યું પૂરક કોણ. કેવો કોણ? તો તમે ધોરણ 9 ની અંદર છઠ્ઠું ચેપ્ટર આવતું ત્રિકોણ, અને ત્રિકોણમાં તમે શીખી ગયા કે જે પૂરક કોણ હોય એનો સરવાળો કેટલો થાય ભાઈ? એ બોલો ના. હા, કેટલો થાય? નહીં, અમે તો 9 ભણ્યા જ નથી, આમ નામ ચડાવ પાસ. 10 માં નહીં થાય, ધ્યાન રાખજો. કેટલા સરવાળો પૂરક કોણનો? 180. એટલે પૂરક કોણ કે એટલે પેલું સમીકરણ ખબર પડી જાય કે x વત્તા y બરાબર 180. હા કે ના? તો આપણે જગતની માલિપા 2 ખૂણા કીધા માર બાપ. તો ઓલામાં જે મોટી સંખ્યા હતી, ઓય પેન નીકળ, એમાં મોટો ખૂણો હોય ને, તો આપણે ધારીએ રો કે મોટો ખૂણો બરાબર x અંશ. અંશ લખવાનું ને કે માર્ક્સ કપાય, માર્ક કપાય. અને નાનો ખૂણો y અંશ. હવે પૂરક કોણ કીધું મારા ભાઈ? પૂરક કોણ કે એટલે ખબર હોવી જોઈએ કે 2 ખૂણાનો સરવાળો 180 થાય. તો x વત્તા y બરાબર 180. આ આપણું સમીકરણ. હવે બીજું સમીકરણ અહીંયાથી બની જાય, વાંચશું ને એમાંથી. હું લખ્યું ભાઈ? 2 પૂરક કોણ પૈકી મોટો ખૂણો. મોટો ખૂણો શું છે? શું છે? x બરાબર નાના ખૂણા. નાનો ખૂણો કેટલો છે? y કરતા 18 મોટો વત્તા 18. લ્યો થઈ ગયું.
સમજાણું? ચમીતલન બની ગયું. ફરીથી મોટો ખૂણો એટલે x, પછી બરાબર મૂકી દેવાનું ભાઈ. નાનો ખૂણો કે તો y મૂકીને બરાબર, એટલે પેલું જે કઈ કે બરાબર મૂકી દેવાનું તરત. શું કરી દેવાનું? મોટો ખૂણો પછી બરાબર. મોટો ખૂણો શું છે? x બરાબર. નાનો ખૂણો y. 18 વધારે વત્તા 18. તો આપણે આ સમીકરણ 2 થઈ ગયું. હવે x ની જગ્યાએ આપણે શું મૂકીએ કે y વત્તા, તો સમીકરણ 1 માં મૂકી દે ભાઈ. સમીકરણ 1 માં x બરાબર y વત્તા 18 મૂકતા. કોઈને કઈ વાંધો? બોલો સમીકરણ 1 બધાય બોલે. વાહ ભાઈબંધ વાહ, લગન પાકા બધાયના. જાઓ, તમારે કોઈ નથી કરવાના, આગળ વ્યા જઈએ. x ની જગ્યાએ કેટલા મૂકવાના ભાઈ? y વત્તા 18 વત્તા y બરાબર. હાલો, પછી y વત્તા y એટલે કેટલી વાર? 2y. આ 18 પ્લસ છે માર બાપ, ઓલી બાજુ આવી તો માઇનસ નહીં મિનસ. કેવા થાય 18? તો 2y બરાબર 180 માંથી ગપ ગપ કરીને 18 જાય, કેટલા વધે? 162. ડન છે? વધે ને 162? પાકું? નો આવડતું એ ધ્યાન રાખો. 180 માંથી 10 ગયા એટલે 170, 170 માંથી 8 જાય એટલે 162. હવે આ બે ગુણાકાર છે, આ બાજુ આવે તો જગતની માલિકા y બરાબર 162 ના છેદમાં 2. 2 8 16, 2 કા 2, તેથી y બરાબર 81. હે, તો હવે આપણે x ની કિંમત મૂકી દઈએ. તો આપણે લખીએ ભાઈ y બરાબર 81 સમી 2 માં. હાલો બોલો સમીકરણ 2 શું છે ભાઈ? બરાબર y વત્તા, હવે x ની જગ્યાએ 81 મૂકી દઉં ને હું? y ની જગ્યાએ લખે. હા વાળી. હાલો 8 ને 1 9, 8 ને 1 9 એટલે x બરાબર અહીંયા કરવાનું, અહીંયા કરવાનું અને લખવાનું. તેથી મોટો ખૂણો x બરાબર 99. વાહ ઉમેશ. નાનો ખૂણો y બરાબર, દાખલો થઈ ગયો. આ હેલો છે, ઘરે લખી નાખજો. એના પછી આ દાખલો તો નાના બાળકને આવડે ને એટલો હેલો. હા હશે કહું, ખોટું બોલું તો તમારા હમ. જો જરાક દાખલો અહીંયા. એક ક્રિકેટના કોચ હતા હો ભાઈ. એને એવું મન થયું કે રાત્રે અંધારામાં 3 વાગે ભૂતના પીપળા હેઠે એ લોકો બીડીયું પીતા પીતા નક્કી કર્યું કે આપણે કાલે ક્રિકેટ રમવા જવું છે, તો કે 2 દડો લેવો પડશે. તો કે હાલો. તો જુઓ હવે અહીંયા હું કીધું, ક્રિકેટ ટીમના કોચ 7 બેટ 6 દડા 3800 રૂપિયામાં ખરીદ્યા. પણ મારા ડોહા એક બેટના પૈસા કેટલા આપ્યા ને એક દડાના કેટલા આપ્યા એ આપણને કીધું નહીં. એ એમ કે તમ ગોતો લે, એટલે એ આપણે ગોતવાનું. બેટ ઈ લેવા જાય, દડો ઈ લેવા જાય, રમે ઈ, અને ગણવાનું કોને? હા હાલ ધ્યાન રાખ ભાઈ બંધ. તો હવે શું કરવાનું? બેટની કિંમત ખબર તો લખવાનું. ધારો કે બેટની કિંમત બરાબર x. ખૂણો હોય તો અંશ આવે, x હોય તો રૂપિયા, કારણ કે બેટની કિંમત છે. x હોય એટલે રૂપિયા નહીં, બેટની કિંમત છે એટલે રૂપિયા. અને બોલની કિંમત નથી ખબર ભાઈ, અહીંયા બોલ નથી લખ્યો, આપણે લખીએ દડા. દડાઓની કિંમત બરાબર y રૂપિયા. ગયા વર્ષે એક નમૂનો હતો અમારા ક્લાસમાં, બરાબર ને? એને આ દાખલો પરીક્ષામાં પૂછ્યો કે ભાઈ 7 બેટ અને 6 બોલની કિંમત 3800 રૂપિયા. એટલે મેં કીધું લે તે કેમ આ દાખલો ન કર્યો? કે સાહેબ આ દાખલો ચોપડીમાં છે જ નહીં. એટલે મેં દેખાડ્યો, મેં કીધું જો આ દાખલો છે. કે સાહેબ આ દાખલો ક્યાં છે? આમાં દડો લખ્યો ને આમાં બોલ લખ્યો. એ કે લે સમજાણો. એટલે હવે મોજ થઈ ગઈ, ઘટક સમજી લઈએ. ક્રિકેટની ટીમના કોચે 7 બેટ એટલે 7x
વત્તા 8 દડા એટલે 8 વાય આ 6 દડા એટલે 6y બરાબર 3800. આ પેલું સમીકરણ. કોઈને કઈ ડાઉટ? તમે તો એવું બોલ્યા કે મને તો એમ થયું કે બાપા હું થયું, ભૂકંપ આવ્યો. હાલો, પછી તેને તે જ કિંમત વાળા 3 બેટ લીધા. 3 બેટ એટલે 3x વત્તા 5 દડા એટલે 5y. કેટલામ ખરીદ્યા છે? 1750 માં. આ સમીકરણ 2. તો એક બેટ અને એક બોલની કિંમત શોધો અથવા એક દડાની કિંમત શોધો. તો આપણે હવે આદેશની રીતે કરવાનું. બોલો, બે સમીકરણમાંથી કોને કરતા બનાવવા છે? પહેલાને બનાવીએ કે બીજાને? બોલો, કોને? બીજાને કરતા બનાવવા. તમે કયો એમ, તમારે આમ ખોટું ન કહો. x ને કરતા બનાવીએ એટલે 3x એમને 5y પ્લસ છે, આમ આવે તો માઇનસ. તો 1750 માઇનસ 5y. જરાક ધ્યાન રાખજો, 3 ગુણાકાર છે, આ બાજુ આવે એટલે ભાગાકાર. એટલે x બરાબર 1750 માઇનસ 5y એના છેદમાં. આની કિંમત કેમાં મૂકશું? સમીકરણ 1 માં. કોઈને આમાં કઈ વાંધો છે ભાઈ? હાલો, તો આપણે આ જે સમીકરણ 2 માંથી કરતા બનાવ્યા એને નામ આપી દઈએ સમીકરણ 3. તો હવે આપણે શું કરીએ બેટા? આ x ની કિંમત આપણે કેમાં મૂકશું? સમીકરણ, કારણ કે 2 માંથી કરતા બનાવ્યા એટલે મૂકવાના સમીકરણ 1 માં. સમીકરણ 1 શું છે ભાઈ? 7x વત્તા 6y બરાબર 3800. 7 એમનેમ બેટા. x ની જગ્યાએ કેટલા મૂકવાના? 1750 માઇનસ 5y એના છેદમાં 6 વત્તા 6y બરાબર 3800. 7 નો ગુણાકાર 1750. હાલો, તો 7 ગુણ્યા 0 એટલે 0. 7 પંચા 35 વધી પડી 3 હતી 49 50 51 ને 52 52 ને બગડો વધી પડી 5 7 એક 7 એમાં 5 નાખો એટલે 8 9 10 11 12 એટલે જવાબ કેટલા આવ્યો? 12250. હાલો, હવે કોઈને કઈ ડાઉટ માર બાપ? હાલો, 7 પંચા ને 35y. 3 ને કાઢવા છે એટલે 3 છક 18y અને 3 નો ગુણાકાર આની હારે એટલે ફરી નહીં કરી જ લો. કરી માર બાપ, મારે કઈ ચિંતા જ નહીં. હાલો, 0 0 3 8 24 વધી પડી 2 3 તરી 9 ને 2 11 એટલે 11400. હવે વિદ્યાર્થી મિત્રો 12250 એમ નામ. હા, પ્લસ માઇનસ માઇનસ 35 માંથી 18 જાય એટલે 17y ઇઝ ઇક્વલ ટુ 11400. આ પ્લસ છે, આ બાજુ એટલે માઇનસ 11250 માઇનસ 11400 બરાબર 17y. હવે બાદ બાકી કરીએ કે ભાઈ 12250 11400. 0 માંથી 0 જાય એટલે 0, 5 માંથી 0 જાય એટલે 5, 2 માં ન જાય એટલે 1, 12 માંથી 4 જાય એટલે 8 0 0 0 એટલે આવ્યો 850. આ 17 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર બરાબર y અને 17 પંચા 85 પાછળ મીંડું, તેથી y નો જવાબ કેટલો આવ્યો? 50. એટલે દડાની કિંમત 50 રૂપિયા છે. તો હવે બોલની ગોતવી પડશે, એટલે સોરી બેટની ગોતવી પડશે ને. હા, દડાની મળી ગઈ તો બોલની નહીં ગોતતા હવે. હાલો, x બરાબર અહીંયા જો x નું આપણે સમીકરણ મેળવેલું છે ને, શું છે? 1750 માઇનસ 5y એના છેદમાં 3. 1750 માઇનસ 5 એમનામ, y ની જગ્યાએ 50, 3 એમનામ, 1750 એમનામ ઓછા 50 25 એટલે 250 એના છેદમાં 3. 1750 માંથી 250 જાય એટલે 15 છે એના છેદમાં 3. 3 પંચા 15 વાહે 2 મીંડા, તેથી x બરાબર. અને નીચે તમારે વાક્ય લખવાનું મારે જગ્યાથી. તેથી એક બેટની કિંમત બરાબર 500 રૂપિયા અને એક દડાની કિંમત બરાબર 50 રૂપિયા. દાખલો થઈ ગયો, લખો. હાલો, તો ઈ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને ધ્યાનથી કરવાનું. બેઝિક મેથ્સ વાળાને કદાચ નિહાળમાં પૂછાઈ જાય ટેસ્ટમાં કે 6 માસિકની એક્ઝામમાં કે 9 માસિકમાં, પણ કદાચ વાર્ષિક પરીક્ષામાં ન પૂછાય. સાહેબ પૂછાઈ ગયો તો અથવા બીજો દાખલો છે કરી નાખવાનો, વાંધો નહીં તમ તારે. બરાબર, પણ કરી લ્યો અહીંયા. હાલો, શું કીધું ભાઈ? એક શહેરમાં
ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતર પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. એટલે એમ કહો કે તમે ભાઈ દાખલા તરીકે ઓલા અને ઉબર વાપરતા હોય તો એમાં એવું હોય, ઈનો હોય તો તમે અમદાવાદમાં જશો તો મીટરવાળી રિક્ષા હોય મોટા સિટીમાં, મુંબઈમાં મીટરવાળી રિક્ષા હોય. એટલે તમે જેવા રિક્ષામાં બેઠા ને આમ મીટરનું સકડું ફરે એટલે 20 રૂપિયા લાગી જાય. તમે પછી ઉતરો તો 20 રૂપિયા દેવાના. તો એનો મતલબ એવો થાય કે પહેલા કિલોમીટરના એ 20 રૂપિયા છે. એ આમ ચકડું ફરી ગયું એટલે 20 રૂપિયા ડાયરેક્ટ લખેલા આવી જાય. મતલબ હું પહેલા કિલોમીટરના કેટલા રૂપિયા? 20. પછી સિટી પ્રમાણે અલગ અલગ હોય. દર મીટરના 8 રૂપિયા કે 9 રૂપિયા વધતા જાય. તો તમે 3 કિલોમીટર સફર કર્યું તો 20 રૂપિયા પહેલા મીટરના અને બાકી 2 કિલોમીટરના શું કહેવાય 9 ને 9 18. એટલે ટોટલ તમારે કેટલા આપવાના? 38 રૂપિયા આપવાના. સમજાણું કે ન સમજાણું? પણ પહેલા કિલોમીટરનું નિશ્ચિત ભાડું હોય એટલે કે 20 રૂપિયા તો લાગે જ. તમે 1 કિલોમીટર બેહો તોય ને અડધો બેહો તોય. સમજાણું? તો આવી રીતના ટેક્સી હાલતી હોય, રિક્ષા હાલતી હોય મોટા સિટીમાં, તો એનો આપણે અહીંયા દાખલો કરીએ છીએ. તો આપણને ખબર નથી કે નિશ્ચિત ભાડું કેટલું છે, એટલે આપણે ધારી લઈએ કે ધારો કે અહીંયા કીધું છે તો પછી તો નિશ્ચિત ભાડું કેટલું અને પ્રતિ કિલોમીટર કે કેટલા દરે કિંમત ચૂકવવી પડે. તો અહીંયા હું ધારી લઉં છું. ધારો કે નિશ્ચિત ભાડું બરાબર x રૂપિયા. આપણને નિશ્ચિત ભાડું નથી ખબર એટલે કેટલા લખ્યા ભાઈ? x રૂપિયા. અને પ્રતિ કિલોમીટર દીઠ પ્રતિ કિમી ઇઝ ઇક્વલ ટુ y રૂપિયા. કે ભાઈ પ્રતિ કિલોમીટરના એટલે હરેક કિલોમીટરના y રૂપિયા છે. ડન છે? જાગી ગયા છો? હવે ધ્યાન રાખજો. શું કીધું ભાઈ? તો 10 કિલોમીટરના આપણે કીધું 10 કિલોમીટરના અંતરે 105 રૂપિયા. 10 કિલોમીટરના કેટલા કીધા? 105. તો નિશ્ચિત ભાડું x છે વત્તા 10 કિલોમીટર કીધું એટલે 10y ઇઝ ઇક્વલ ટુ 105. આ પેલું સમીકરણ થયું. સમજાણું કે ન સમજાણું? હજી એકવાર. નિશ્ચિત ભાડું x છે, 10 કિલોમીટર રિક્ષા કે ટેક્સી ચાલી એટલે 10y અને એનું ભાડું કેટલું કીધું? 105 રૂપિયા. આ પેલું સમીકરણ થઈ ગયું. બીજું સમીકરણ શું બનશે ભાઈ? 15 કિમી મુસાફરી માટે 155. તો નિશ્ચિત ભાડાના જે છે x રૂપિયા, 15 કિલોમીટરના એટલે 15y ઇઝ ઇક્વલ ટુ 155. ચૂકવવા પડે તો નિશ્ચિત ભાડું કેટલું એ આપણે ગોતવાનું છે. એટલે x ગોતવાનું છે અને કિલોમીટરના કેટલા y ગોતવાનું છે. પછી આપણને આગળ પૂછ્યું બીજું ગોતીએ, પણ પહેલા x અને y ગોતીએ. આદેશી રીત કીધી એટલે ગમે એ સમીકરણમાં x ને કરતા બનાવીએ તો પહેલા બનાવીએ. આ 10y પ્લસ ચોલી બાજુ જાય તો x બરાબર 105 ઓછા 10y. આને કહી દઈએ સમીકરણ નંબર 3. આ x ની કિંમત કેમાં મૂકીએ? સમી 2 માં. તો ધ્યાન રાખો બધાય, x ની કિંમત સમી 2 માં મૂકતા. હાલો બોલો સમીકરણ 2 શું છે બેટા? x વત્તા 15y બરાબર 155. x શું છે? x ની કિંમત કેટલી મળી ભાઈ આપણને? 105 માઇનસ 10y વત્તા 15y ઇઝ ઇક્વલ ટુ ડન છે. આ 105 એમનેમ પ્લસ માઇનસ 15 માંથી 10 ગયા એટલે 5y બરાબર ને? હા કે ના? પ્લસ માઇનસ 15 માંથી 10 જાય એટલે 5y. મોટા પદની નિશાની પ્લસ ની બરાબર કે માઇનસ ની? મોટા પદની નિશાની પ્લસ ની આવે બેટા. 155 એમનેમ. 105 પ્લસ છે આ બાજુ આવે તો 5y બરાબર 155 માઇનસ 105. તો અહીંયા ધ્યાન રાખો બેટા. આગળ એના પછી સ્ટેપ 5y એમનેમ 155 માંથી 105 જાય એટલે 50. 5 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાંગાકાર. તો y બરાબર 50 ભાગ્યા 5 તો 5 દાણ 50. તેથી y બરાબર મતલબ 1 કિલોમીટરના કેટલા રૂપિયા છે? 10. હવે આપણે x ની કિંમત ગોતી લઈએ. તો x નું સમીકરણ આપણી આગળ છે ને, તો અહીંયા લખું છું કે y બરાબર 10 સમી 3 માં મુકતા. હાલો ધ્યાન રાખો ભાઈ, સમીકરણ 3 શું છે ભાઈ? સમીકરણ 3 શું છે? કહી ગયું x બરાબર 105 માઇનસ 10y. 105 એમનેમ માઇનસ એમનેમ 10y 10 એમનેમ y ની જગ્યાએ કેટલા મૂકવાના? 10. તો 105 એમનેમ ભાઈ 10 દાણ 100. 105 માંથી 100 જાય એટલે 5. મતલબ એવો કે નિશ્ચિત જે ભાડું છે એ કેટલું? 5. તમે રિક્ષા ઊભી રાખીને એમાં બેઠા એટલે 5 રૂપિયા લાગી ગયા.
પછી દર કિલોમીટરના 10-10 રૂપિયા શું થતા જાય? વધતા જાય. હવે આપણને એમ કીધું તો આપણને આ બે મળી ગયું. તેથી ભાઈ નિશ્ચિત ભાડું x બરાબર 5 રૂપિયા અને પછી શું છે? પ્રતિ કિલોમીટર, પ્રતિ કિમી એટલે હું ભાઈ કિલોમીટર, y બરાબર કેટલા રૂપિયા? 10 રૂપિયા. આગળ વ્યા જાય, ધ્યાન રાખો. હવે શું કરવાનું ડિયર સ્ટુડન્ટ્સ? ધ્યાન રાખતા રહેજો, જાગતા રહેજો. આપણને કીધું મુસાફરે 25 કિલોમીટર મુસાફરી કરવા માટે કેટલું ભાડું ચૂકવવું પડશે? 25 કિલોમીટર માટે એટલે x વત્તા 25y થાય ને. 25 કિલોમીટરનું સૂત્ર શું બને? x વત્તા બધાયનો અવાજ જો અહીંયા સમજાવું બેટા. 10 કિલોમીટરનું સૂત્ર શું બન્યું? x વત્તા 10y. 15 કિલોમીટરનું સૂત્ર શું બન્યું? x વત્તા 15y. તો આપણે એમ કીધું 25 કિલોમીટરના ગોતો તો 25 કિલોમીટરનું સૂત્ર શું થાય? સમજાઈ ગયું? શું સૂત્ર થાય? x વત્તા 25y. તો અહીંયા જોવો ભાઈ, x આપણી આગળ છે કેટલા છે? 5 વત્તા 25 એમનમ y બરાબર 10. 5 એમનમ 25 દાન 250, એમાં 5 ઉમેરો એટલે 200 ને. તો મતલબ એનો એવો થાય કે 25 કિલોમીટર ગાડી ચાલે, જો 25 કિલોમીટર મુસાફરી કરવા માટે કેટલું ભાડું ચૂકવવું પડશે? 255 રૂપિયા. દાખલો થઈ ગયો પૂરો. આ દાખલો હાવ હેલો ખાલી સમજવાનો છે. સાવ એટલે સાવ ઈઝી, સાવ એટલે સાવ ઈઝી. ધ્યાન રાખો. શું કીધું ભાઈ? એક અપૂર્ણાંક. અપૂર્ણાંક કોને કહેવાય? તો કે અંશ અને છેદમાં સંખ્યા હોય એને અપૂર્ણાંક કહીએ. જાગોશ ને બધાય? તો આપણે ધારી લઈએ. ધારો કે અંશ બરાબર જે છે ને એ x છે અને છેદ જે છે એ બરાબર કેટલા છે? y. આ ધારી લીધું. ડન છે? ઓકે. હવે આપણને શું કીધું? એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા. અંશમાં 2 ઉમેરવાના, છેદમાં 2 ઉમેરવાના. વેઇટ સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. તો અંશમાં શું છે? x છે એટલે x વત્તા 2, અને છેદમાં શું છે? y એટલે y વત્તા 2. x ના છેદમાં y હતું. આપણે કીધું એક અપૂર્ણાંકના અંશ અને છેદમાં 2 ઉમેરતા, એટલે અંશમાં 2 ઉમેરવાના, છેદમાં 2 ઉમેરવાના. તો આપણને કેટલા બને? બરાબર 9/11 બને. ડન છે? તો પેલા સમીકરણ બનાવી નાખીએ, પછી આગળ વાંચવા જઈએ. તો ચોકડી ગુણાકાર કરવો પડશે. 11 નો ગુણાકાર કોની હારે કરવાનો? તો કે x વત્તા 2 સાથે, એટલે 11 કૌંસમાં x વત્તા 2. આ 9 એમનમ, આ ભાગાકાર છે, એ આ બાજુ આવે તો ગુણાકાર, એટલે કૌંસમાં y વત્તા 2. 11 ગુણ્યા x એટલે કેટલા થાય? 11x. 11 દુ 22. 9 ગુણ્યા y 9y. 9 દુ આ 9y પ્લસ છે, આ બાજુ લઈ આવું તો 11x ઓછા 9y બરાબર 18 પ્લસ 22 છે, આ બાજુ આવે તો -22. હા કે ના? તો શું આવે? 11x માઇનસ 9y બરાબર 18 માંથી 22 જાય તો -4. આ બન્યું પેલું સમીકરણ. હવે બીજું સમીકરણ બનાવીએ. જાગતા રહેજો ભાઈ. આવી રીતના બીજું સમીકરણ બનાવવાનું છે. શું કીધું ભાઈ? આગળ જો અપૂર્ણાંક અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા. હવે કેટલા ઉમેરવાના છે? 3. એટલે કે અંશ શું છે ભાઈ? x, એમાંય 3 ઉમેરો. છેદ શું છે? y, એમાંય 3 ઉમેરો. તો કેટલા બને? 5/6 બને. તો પાછો ચોકડી ગુણાકાર. 6 નો ગુણાકાર કોની હારે ભાઈ? x વત્તા 3 સાથે. y ની સાથે કોનો ગુણાકાર? તો કે y વત્તા 3 સાથે. 6 નો ગુણાકાર x સાથે એટલે 6x વત્તા 6 તેરી
5 નો ગુણાકાર y સાથે 5y અને 5 તેરી 15 ડન થઈ ગયું. આ 5y પ્લસ છે, આ બાજુ આવે તો 6x માઇનસ 5y બરાબર 15. 18 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. તો સમીકરણ શું બનશે? 6x માઇનસ 18 માંથી 15 જાય એટલે 3 મોટા પદની નિશાની એટલે શું આવશે? માઇનસ. આ સમીકરણ 2. બોલો કોને કરતા બનાવવા? જ કરતા બનાવી નાખીએ. x ના કરતા બનાવીએ. 6x એમ માઇનસ 3 એમ માઇનસ 5y છે, આ બાજુ તો પ્લસ 5y. 6 ગુણાકાર છે, આ બાજુ તો ભાંગાકાર એટલે x બરાબર માઇનસ 3 વત્તા 5y ના છેદમાં 6. કોઈને કઈ ડાઉટ? પાકું? ઓકે, આગળ વ્યા જઈએ. હવે આ જે સમીકરણ 3 આપણને મળ્યું એની કિંમત આપણે કેમાં મૂકવાની? સમીકરણ 1 માં. જાગોશ ના બધાય? હાલો જાગતા રહ્યો. સમીકરણ 1 શું મળ્યું ભાઈ? 11x ઓછા 9y બરાબર માઇનસ 4. અહીંયા લખું છું કે x ની કિંમત સમી 1 માં મૂકતા. હાલો મૂકી દઈએ ભાઈ. x ની જગ્યાએ શું મૂકવાનું છે ભાઈ? માઇનસ 3 વત્તા 5y એના છેદમાં 6 માઇનસ 9y બરાબર માઇનસ 4. ડન છે. હવે 11 અને 6 નો કઈ છેદ ઉઠશે નહીં એટલે 11 નો ગુણાકાર કાઉન્ટ સાથે કરવો પડશે. તો 11 નો ગુણાકાર 3 હારે 11 તેરી પણ કેવા? માઇનસ 33 વત્તા 11 પંચા એટલે 55y માઇનસ 6 9 54y અને આને થોડુંક આપણે આમ લઈ જવું પડશે. માઇનસ 4 એમ હાલો હા કરવું પડશે, સોરી. 6 ચોક 24 માઇનસ 24 એમ. હજી એક વાર 11 નો ગુણાકાર 3 સાથે એટલે 33, 11 પંચા 55, 6 નો ગુણાકાર 9 સાથે એટલે 6 9 54 અને 6 ચોક 24 એટલે 6 નો ગુણાકાર 9 સાથે અને 4 સાથે. આગળ વ્યા જઈએ. હવે ભાઈ માઇનસ 33 એમ પ્લસ માઇનસ 55 માંથી 54 જાય એટલે ખાલી y. એક y લખો તોય વાંધો નથી. મોટા પદની નિશાની તો 55 મોટા હશે એટલે પ્લસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 24. માઇનસ 33 આ બાજુ આવે તો પ્લસ એટલે y ઇઝ ઇક્વલ ટુ માઇનસ 24 વત્તા 33. તો y બરાબર વધ્યો છે 33 માંથી 24 જાય એટલે 9. y નો જવાબ કેટલો મળ્યો? 9. કોઈને કઈ ડાઉટ? હવે આની કિંમત જે છે એ આપણે મૂકી દઈએ સમીકરણ 3 માં. તો x બરાબર શું છે ભાઈ? x બરાબર માઇનસ 3 વત્તા 5y એના છેદમાં 6. હાલો ઓય ભાઈ હાલી લે એને બાપુ ના પાડે. હાલો માઇનસ 3 એમ જાગતા રહેજો વત્તા એમ 5 એમ y ની જગ્યાએ કેટલા મૂકું? 9. જાગોશ ને બધાય? એના છેદમાં 6 માઇનસ 3 એમ 6 9 54 એના છેદમાં 6. 54 માંથી 3 જાય હા 9 પંચા સોરી 9 પંચા 45 અને 45 માંથી 3 જાય એટલે 42 એના છેદમાં 6. ઓકે 6 સત્તા તેથી x બરાબર 7. હવે આપણને શું પૂછ્યું? તો તે અપૂર્ણાંક સંખ્યા શોધો. બરાબર. તો હવે અપૂર્ણાંક સંખ્યા શું મળે? x ના છેદમાં y બરાબર 7 ના છેદમાં. તો અપૂર્ણાંક સંખ્યા કઈ થાય? 7 ના છેદમાં 9. અંશ x હતો, છેદ y હતો એટલે 7 ના છેદમાં 9. શું કીધું છે? 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે અને 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હશે તો તેમની વર્તમાન ઉંમર શોધો. એટલે આપણે જેકબની હાલની ઉંમર ગોતવાની છે અને તેના પુત્રની હાલની ઉંમર ગોતવાની છે. તો આપણે ધારી લઈએ, ધ્યાન રાખજો ભાઈ. ધારો કે જેકબની હાલની ઉંમર બરાબર શું ધારીએ છીએ આપણે? x. કોઈને કઈ ડાઉટ છે? ઓકે. તેના પુત્રની હાલની ઉંમર, તેના પુત્રની હાલની ઉંમર બરાબર y. બરાબર. એટલે જેકબની હાલની ઉંમર x છે
તેના પુત્રની હાલની ઉંમર y છે. દાખલામાં શું કીધું ભાઈ? તો દાખલામાં એવું કીધું, ફરીથી વાંચીએ, બધા મારી સાથે વાંચો. શું કીધું? 5 વર્ષ પછી. ઉભા રહો. 5 વર્ષ પછી. 5 વર્ષ પછીનો મતલબ શું થાય? આજે મારી ઉંમર 25 વર્ષ છે, તો 5 વર્ષ પછી મારી ઉંમર કેટલી થશે? 30. હવે માનો કે આની ઉંમર હાલમાં x છે અને આની હાલમાં ઉંમર y છે, તો બેયની 5 વર્ષ પછી ઉંમર શું થશે? x વત્તા 5 અને સિમ્પલ વસ્તુ છે. તો હવે અહીંયા ધ્યાન રાખો, 5 વર્ષ પછી જેકબની ઉંમર 5 વર્ષ પછી શું થશે? x વત્તા 5. થાય કે ન થાય? બરાબર. તેના પુત્રની 5 વર્ષ પછી શું થશે? y વત્તા 5. તેના પુત્રની ઉંમરથી કેટલા ગણા? 3 ગણી. એટલે અહીંયા કેટલા મૂકું છું? 3. સમજાણું? હજી એક વખત આપણને કીધું 5 વર્ષ પછી જેકબની ઉંમર, તો 5 વર્ષ પછી જેકબની ઉંમર શું થાય? બધાય બોલે બરાબર. તેના પુત્રની, તો એના પુત્રની 5 વર્ષ પછી કેટલી થાય? અને 3 ગણી. એટલે આગળ કેટલા મૂકવાના? 3. આવડે સમીકરણ બનાવતા? હા, ઈઝી, કાંઈ અઘરું નથી. જાગતા રહેજો. હજી એકવાર, 5 વર્ષ પછી જેકબની ઉંમર એટલે કે x વત્તા 5 બરાબર તેના પુત્રની ઉંમર, પુત્રની 5 વર્ષ પછી y વત્તા 5. 3 ગણી. એટલે આગળ કેટલા મૂકવાના? 3. હવે જુઓ, સમીકરણ બનાવવું. x વત્તા 5 એમને 3 નો ગુણાકાર y સાથે. બોલો 3y. આ 3 નો ગુણાકાર y સાથે અને 5 આરે. 3 પંચા, આ 3y પ્લસ છે, આમ આવે તો x માઇનસ 3y ઇઝ ઇક્વલ ટુ 15 પ્લસ 5. આ બાજુ જાય તો માઇનસ 5. તો x ઓછા 3y બરાબર 15 માંથી 5 જાય તો 10. આ મળ્યું સમીકરણ નંબર 1. કોઈને કઈ ડાઉટ? પાકું? આ પેલું સમીકરણ બન્યું બેટા. બીજું સમીકરણ બનાવીએ. 5 વર્ષ અત્યારે મારી ઉંમર 25 છે, નથી કહું છું, ખાલી છે. તો 5 વર્ષ પહેલા કેટલી હોય? 20. તો તમે પહેલા કીધું તો હું કર્યું? માઇનસ કર્યું. પછી કીધું તો હું કર્યું? પ્લસ. તો અહીંયા પછી કીધું તો એટલે 5 પ્લસ કર્યા. હવે પહેલા કીધું એટલે 5 માઇનસ કરવાનું. વાંચીએ ભાઈ. 5 વર્ષ પહેલા જેકબની ઉંમર, તો જેકબની ઉંમર 5 વર્ષ પહેલા શું થશે ભાઈ? x માઇનસ 5 બરાબર. તેની પુત્રની ઉંમર, તો પુત્રની ઉંમર એ 5 વર્ષ પહેલા શું થાય? y માઇનસ 5. કેટલા ગણી કીધી? 7. એટલે અહીંયા મૂકું 7. હવે જેમ ઓલું સમીકરણ કર્યું તેમ આ સોલ્વ કરીએ. x માઇનસ 5, 7 નો ગુણાકાર y સાથે 7y, 7 પંચા 35. આ 7y પ્લસ છે, આમ આવે તો x માઇનસ 7y બરાબર માઇનસ 35 વત્તા ઓછા 5 છે, ઓલી બાજુ આવે તો વત્તા 5. તો x માઇનસ 7y બરાબર 35 માંથી 5 જાય એટલે કેટલા આવે? 30. પણ કેવા? આ મળી ગયું બીજું સમીકરણ. કોઈને કઈ ડાઉટ? હજી એકવાર, આ બે સમીકરણમાંથી આપણે 7 નો ગુણાકાર y સાથે કર્યો એટલે 7y, 7 પંચા 35, 7y ને ઓલી બાજુ ગયા એટલે માઇનસ થયા. આ 5 માઇનસ હતા, આ બાજુ આવ્યા એટલે પ્લસ થયા. 35 માંથી 5 ગયા એટલે માઇનસ 30 જવાબ આવ્યો. બોલો કેમાંથી કરતા બનાવો? પહેલા સમીકરણ કે બીજામાંથી? પહેલામાંથી કરતા બનાવીએ આપણે. તો અહીંયા x ઓછા 3y બરાબર 10 છે પેલું સમીકરણ. ઓછા 3y આ બાજુ જાય તો વત્તા, તો શું થશે? x બરાબર ડન થઈ ગયું. એ આપણે કેમાં મૂકશું? આને કહી દઈએ સમીકરણ. આની કિંમત મૂકીએ સમીકરણ 2 માં. સમીકરણ 2 શું છે ભાઈ? તો ધ્યાન રાખો, પહેલા તો લખી નાખીએ. x બરાબર 10 વત્તા 3y સમી 2 માં મૂક. હાલો ભાઈ, સમીકરણ 2 જરાક બોલજો, મને આવડતું નથી. બોલો સમીકરણ 2 બધાય બોલે. x માઇનસ 7y ડન. x ની જગ્યાએ શું મૂકવાનું છે આપણે? 10 વત્તા 3y. 7y એમને મૂકી દઈએ. માઇનસ 7y બરાબર માઇનસ. ડન છે. આગળ વ્યા જઈએ. 10 એમને વત્તે ઓછે 7 માંથી 3 જાય એટલે 4y બરાબર માઇનસ 30 છે. બાજુ આવે તો 10 વત્તા 30 બરાબર 4y માઇનસ છે. ઓલી બાજુ જાય તો હાલો 30 ના 10 કેટલા થાય? કેટલા થાય?
તો હવે આપણે લખીએ ભાઈ 40 બરાબર અહીંયાથી બરાબર કાઢ નાખવું કેટલા 4y. હવે આ 4 ગુણાકાર છે, આ બાજુ આવે તો 40 ભાગ્યા 4 ઇઝ ઇક્વલ ટુ y. 4 દાન, તેથી y બરાબર y ની કિંમત કેટલી મળી? તો હવે x ગોતી લઈએ. x અહીંયા છે ને આપણી આગળ સમીકરણ 3 છે કે નહીં? તો આપણે લખીએ કે ભાઈ y બરાબર 10 સમી 3 માં લક્ષ્મી નહીં બોલતા. હાલો સમીકરણ 3. સમીકરણ 3 શું છે ભાઈ? x બરાબર 10 વત્તા 3y. 10 એમનેમ 3 એમનેમ, y ની જગ્યાએ 10. જાગોસ ના બધાય? હાલો 30 એમનેમ, 10 તેરી 30 ને 10. તેનો મતલબ શું થાય? x નો જવાબ 40 મળ્યો. એટલે જેકબની હાલની ઉંમર અને એના પુત્રની ઉંમર. તો અહીંયા લખીએ કે ભાઈ x બરાબર 40 વર્ષ. તમારે નીચે આખું વાક્ય લખવાનું, મારી આગળ જગ્યા હતી એટલે મેં અહીંયા ઉપર લખી નાખ્યું, તમારે અહીંયા લખવાનું. તેથી જેકબની હાલની ઉંમર બરાબર x બરાબર 40 વર્ષ અને તેના પુત્રની હાલની ઉંમર બરાબર y બરાબર 10 વર્ષ. દાખલો થઈ ગયો. સ્ટાન્ડર્ડ મેથ્સના વિદ્યાર્થીઓ માટે મોસ્ટ આઈએમપી દાખલો છે. બેઝિક વાળાને પહેલી એક્ઝામમાં યા તો નવમાસિકની એક્ઝામમાં યા ટેસ્ટમાં પૂછાય. એક્ઝામમાં લગભગ આ દાખલો પૂછાય નહીં. Painted, Painless Learning.